હેલો એવરીવન, આઈ એમ ડોક્ટર મોહન બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્કુ હોસ્પિટલ. આજે આપણે વાત કરવા જઈએ છીએ ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ માટે. ફ્રોઝન શોલ્ડર બહુ જ કોમન ડિઝીઝ છે. ડાયાબિટીક પેશન્ટ્સમાં બહુ જ કોમનલી જોવા મળે છે. એ સિવાય પણ એલ્ડરલી પેશન્ટ્સમાં બહુ જ કોમનલી જોવા મળે છે. અને ઘણીવાર પેશન્ટ્સ એમાં વર્ષો સુધી હેરાન થાય છે. તો ફ્રોઝન શોલ્ડર શું છે, એની સારવાર અને એની આ જે નવી એડવાન્સ જાપાનીઝ ટેકનિક છે એની આપણે વાત કરીએ. એક જ ડિરેક્શનમાં કે એલ્બો જોઈન્ટ છે તો એક જ ડિરેક્શનમાં એની મૂવમેન્ટ થશે, જ્યારે શોલ્ડર જોઈન્ટ ઇઝ ડિઝાઇન ફોર ટોટલી 360 ડિગ્રી મૂવમેન્ટ. એને કારણે એની જે બોન્ડ ટુ બોન્ડ જે સરફેસ એરિયા છે એ ઓછો ટચ થયેલો છે, પણ આજુબાજુ સપોર્ટિંગ મસલ્સ અને ટેન્ડન્સ ઘણા બધા આવેલા છે. હવે જ્યારે પણ આ જોઈન્ટની કેપ્સ્યુલમાં થોડો પણ સોજો આવે ત્યારે એ જોઈન્ટની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ જાય છે, જેના પર ફ્રોઝન શોલ્ડર તરીકે કન્સિડર કરીએ. એના 3 ફેઝ હોય છે. શરૂઆતમાં પેઇન થાય, પછી આપણે મુવમેન્ટ રિસ્ટ્રિક્શન આવે અને પછી રિકવરી. આ 3 ફેઝ છે. ઘણીવાર રિકવરી બહુ લેટ આવતી હોય છે, એને કારણે પેશન્ટ સફર થાય. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ્યારે પણ ફ્રોઝન શોલ્ડર થાય ત્યારે વી રેકમેન્ડ ફોર ફિઝિયોથેરાપી ઇન ફર્સ્ટ 3 months. જો 3 મહિનામાં એ ફ્રોઝન શોલ્ડરથી સારું ના થાય, then we recommend to go for this Japanese technique called frozen shoulder embolization. સો આજે આપણે લાઈવ જોઈશું કે ફ્રોઝન શોલ્ડર એમ્બોલેશનમાં અમે કરીએ શું. જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી રીતે શોલ્ડર જોઈન્ટની એન્જિયોગ્રાફી કરીએ. આ શોલ્ડર જોઈન્ટ છે. શોલ્ડર જોઈન્ટની આ જે આર્ટરી છે એની આપણે એન્જિયોગ્રાફી કરીએ. એન્જિયોગ્રાફી કરતા તમે જોશો તો અહીંયા તમને બ્લેક દેખાશે, અહીંયા બ્લેક દેખાશે. તો આ જે કાળો એરિયા છે ધીસ વી મેડિકલ લેંગ્વેજમાં ઇટ્સ કોલ્ડ વાસ્ક્યુલર બ્રશ ઓર મોયા બ્લડ વેસલ્સ. આ જે મોયા બ્લડ વેસલ્સ છે એ તમારા શોલ્ડર જોઈન્ટને એમાં સોજો પ્રોડ્યુસ કરે છે. સાઇટોકાઇન્સ આમાં કેમિકલ રિલીઝ કરે છે વિચ ઇઝ કલ્પ્રિટ ફોર ધ ક્રોનિક ઇન્ફ્લેમેશન. તો એને એન્જિયોગ્રાફીમાં આઈડેન્ટિફાઈ કરી એમાં સ્મોલ 45 માઇક્રોન્સના એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી, જેને કારણે આ જે વેસલ્સ છે એમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ અટકી જાય અને એને કારણે ફ્રોઝન શોલ્ડર રિવર થાય, ઇન્ફ્લેમેશન ઓછું થાય, જોઈન્ટની કેપ્સ્યુલ નોર્મલ થાય અને ફરીથી વી કેન રીગેન ધ ટોટલી શોલ્ડર જોઈન્ટ મૂવમેન્ટ. સો આ એન્જિયોગ્રાફી કરી અને એની અંદર આવી રીતે અમે સ્મોલ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ છીએ. સો યુ કેન એપ્રિશિએટ કે આ સ્મોલ માઇક્રો કેથેટરમાંથી અહીંયાથી નાના સ્મોલ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરી રહ્યા છે વિચ ગોઝ ઇન્ટુ ધીસ મોયા બ્લડ વેસલ્સ એરિયા અને એને કારણે પેશન્ટ્સને ફાયદો થતો હોય. સો ફ્રોઝન શોલ્ડર જ્યારે થાય એને જ ખબર પડે છે. ઘણીવાર કપડાં પહેરતા જેવી નાની વસ્તુમાં પણ ઘણી તકલીફ પડતી હોય. તમે પાછળ હાથ ના લઈ શકો, શર્ટ પહેરવો હોય આપણે કે બીજું કંઈ પણ તમારે ઉપરનું જે કપડું પહેરવું હોય અને હાથ તમારે પાછળ સ્લીવ્સમાં નાખવો હોય તો ફ્રોઝન શોલ્ડરના પેશન્ટ જલ્દી નાખી નથી શકતા. ઇવન તો વાળ ઓળવા જેવી સિમ્પલ વસ્તુ, કાંસકો પણ ઉપર લઈને વાળ નથી ઓળી શકતા. સો રોજિંદા જીવનની નાની વસ્તુમાં પણ એટલું પેઇન થતું હોય છે અને ફોર ધેર ઓલ ધીસ પેશન્ટ આ ટેકનિક ખરેખર એમના માટે બહુ જ ફાયદાકારક છે. Thank you so much for listening this talk. If you understand this topic well, કોઈ પણ જાતનો ક્વેશ્ચન or you ask me, I will be very happy to give you answer. Thank you so much.